હેલો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશે. આજે એક નવી વાનગી સાથે આપણે પાછા મળ્યા છીએ વિડીયોમાં. એક રાજસ્થાની ટિપિકલ વાનગી સાથે મળ્યા છીએ, તેનું નામ છે ખોબા રોટલી. ચાલો બનાવવાની શરૂઆત કરીએ. એક બાઉલમાં આપણે ઝીણો લોટ લઈશું. ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે. તેની સાથે જ સાથે એટલા જ બાઉલના માપ પ્રમાણે ઘઉંનો જાડો લોટ લેવાનો છે. બંને ઇક્વલ માપ રાખવાનું. ચોખ્ખું દેશી ઘી લેવાનું છે, અડધી કટોરી જેટલું. તમે તેલ બી લઈ શકો. ત્યારબાદ તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અજમો મસળીને લઈ લેવાનો 1 ચમચી જેટલો. બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. બધી જ વસ્તુને ઘી એકદમ પ્રોપર રીતે અંદર જતું રહે લોટમાં એવી રીતે મિક્સ કરવાનું છે. આવી રીતે મુઠ્ઠી વાળીને મુઠ્ઠીઓ બને એવી રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યાર પ્રમાણે 1 વાડકી જેટલું પાણી, 1 ગ્લાસ જેટલું પાણી એમાં એડ કરવાનું. આપણે ભાખરીનો લોટ બાંધીએ એવી રીતની કણક બાંધીને તૈયાર કરી દેવાની છે. ના બહુ કઠણ, ના બહુ ઢીલી. કણક બહુ કઠણ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. આવી રીતે પ્રોપર કણક બાંધી દેવાની છે. લોટ બાંધીને તૈયાર છે. તેને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું. રેસ્ટ થઈ ગયો છે. હવે લોટને જોઈ લઈએ. એમાંથી આપણે એક ગુલ્લો બનાવીશું. એક લોવો બનાવવાનો છે મોટી સાઈઝનો. આ ભાખરી એકદમ જાડી હોય છે એટલે એ રીતનો મોટી સાઈઝનો ગુલ્લો બનાવવાનો છે. હવે આદળી લઈને એને વેલણ દ્વારા વણી લઈએ. ભાખરી થોડીક જાડી રહે એવી રીતની બનાવવાની છે. એની થિકનેસ આ પ્રમાણે હોવી જોઈએ. હવે આપણે માટીનું કલાડું લેવાનું છે. એની ઉપર આને મૂકી દેવાની છે. મૂક્યા પછી 1 મિનિટ રહીને પાછળના ભાગમાં આવી રીતે ચપ્પાની મદદથી કાણા પાડી દેવાના. આનાથી આપણી ભાખરી ફૂલશે નહીં. નીચેની બાજુ થઈ ગઈ છે, પલટાવી લઈએ. આવી રીતે અધકચરી થવા દેવાની. હવે એની અંદર આવી રીતે ચપટી ભરીને ભાખરીને ખોબા પાડવાના. સરસ રીતે ચપટીઓ ભરીને એક ડિઝાઇન આપી દેવાની છે. આખી ભાખરીને આવી રીતે ચપટી ભરીને તૈયાર છે. નીચેનો ભાગ એકદમ સરસ બિસ્કિટની જેમ કડક થવા દેવાનો અને પછી ફેરવી દેવાની. 2 બાજુ સરસ રીતે કડક ભાગ થઈ જાય એટલે આપણી આ ભાખરી ખોબા ભાખરી બનીને તૈયાર છે. દેખાય છે ને એકદમ ટેમ્પટિંગ. એની ઉપર ભરપૂર પ્રમાણમાં ઘી લગાવવાનું. રાજસ્થાની આઈટમ છે, ઘીનો પ્રમાણ વધારે રહેશે. એને લસણની ચટણી જોડે કાં તો દાળ જોડે તમે સરસ રીતે ખાઈ શકો છો. તૈયાર છે આપણી ભાખરી. થેન્ક યુ. હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું, શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.